કચ્છના જડોદર કોટડામાં માત્ર અનુસૂચિત જાતિ અને મુસ્લિમોના જ દબાણો તોડવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો. ગંદુ રાજકારણ થાય છે. ગુજરાતના દરેક ગામની ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો દબાણ છે, પરંતુ તેમના દબાણો તૂટતા નથી. માત્ર ગરીબોના જ દબાણો તોડવામાં આવે છે. સત્તા સાથે સંકળાયેલા ભૂમાફિયાઓ અને બિલ્ડરોની ચાંદી છે, પરંતુ દબાણ માત્ર ગરીબોના જ તોડવામાં આવે છે. અધિકારીઓ નિષ્ઠુર બન્યા. દાદાનું બુલડોઝર માત્ર ગરીબ લોકોના દબાણો પર જ ફરે છે. બિલ્ડરો અને અમીરોને દબાણ કરવાની ગુજરાતમાં છૂટ મળી ગઈ છે. लोग टूट जाते हैं एक घर बनाने में, तुम तरस नहीं खाते हो बस्तियां जलाने में. नमस्कार, आवाज जनता की માંથી હું દતેશ ભાવસાર. હાલમાં જે આખા ગુજરાતની સ્થિતિ જોઈ રહ્યા છીએ કે દરેક જગ્યાએ દબાણના નામે માત્ર ને માત્ર ગરીબોના દબાણો તોડવાની જે કાર્યવાહી થઈ રહી છે તે ખૂબ જ ચિંતાનો વિષય ઉપજાવે છે. આપણે અતીતમાં જોયું છે કે અનેક જગ્યાએ આખી જે વસ્તીઓ છે એ વસ્તીઓ ઉજાડી દેવામાં આવી અને લોકોને બેઘર કરી દેવામાં આવ્યા. આવી જ હાલમાં કાર્યવાહી નખત્રાણા તાલુકાના જડોદર કોટડા ગામે થયેલી છે અને ત્યાં કને પણ દબાણના નામે માત્ર ને માત્ર અમુક ગરીબોના જ દબાણ તોડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે એ દબાણો પણ માત્ર અનુસૂચિત જાતિના અને મુસ્લિમ લોકોના જ દબાણ તોડવામાં આવ્યા છે, પરંતુ એના સિવાય બીજા કોઈના દબાણ તોડવામાં આવ્યા નથી. તો આ જે બુલડોઝરનું રાજકારણ થઈ રહ્યું છે, આ રાજકારણમાં માત્ર અમુક જ લોકો એનો ભોગ બની રહ્યા છે, પરંતુ મોટા પૂંજીપતિઓ અને બિલ્ડરોના દબાણો તૂટતા નથી. એ આપણે હર હંમેશ જોયું છે, પરંતુ દબાણ જે તંત્રોનો બુલડોઝર ફરે છે એ માત્ર ગરીબ લોકોના દબાણો પર જ ફરતો આપણે જોયો છે. તો બીજી તરફ જે બિલ્ડરો છે, મોટા મોટા પૂંજીપતિઓ છે, એમનું દબાણ તૂટતું નથી. એમના જે દબાણો થયેલા છે એ દબાણોમાં નકદ નારાયણનો વ્યવહારો કરી અને એ દબાણો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી. ગરીબોના દબાણ તોડવા વાળા લોકોએ એ પૂંજીપતિઓના બિલ્ડરોના પણ દબાણો તોડવાની ખૂબ જ જરૂર છે, કેમ કે ગરીબ લોકો જે દબાણો કરે છે, જે દુકાનો બનાવે છે, જે નાના ઘર બનાવે છે, એ રહેવા માટે બનાવે છે અથવા ધંધા માટે બનાવે છે. પરંતુ આ જે કરોડપતિ લોકો છે, જે બિલ્ડરો છે, તેઓના દબાણો માત્ર તેમના વધારે કમાણી થાય એના માટે જ હોય છે અને એ તંત્રો દબાણ નથી તોડતા. એ ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે. નખત્રાણા તાલુકાના જડોદર કોટડા ગામે જે દબાણો તોડવામાં આવ્યા એ એવા જ ગરીબો લોકો છે કે જે કોઈ ટાયર પંચરની દુકાન કરીને બેઠા છે, જે કોઈ નાના પડીકાઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, એવા લોકોનો જ દબાણ તોડવામાં આવે છે, પરંતુ અમીરોના દબાણ નથી તૂટતા. ગુજરાત અને કચ્છમાં એવું એક પણ ગામ નહીં હોય કે જ્યાં ગૌચર જમીનો ઉપર જે આખલાઓ છે, બે પગવાળા આખલાઓ, એમણે દબાણ કર્યા ન હોય, પરંતુ એમના દબાણો નથી તૂટતા અને દબાણો તોડવાની કામગીરી માત્ર ગરીબો વિરુદ્ધ જ થાય છે. એવા એક પણ ગામ નહીં હોય અને એ જે દબાણો કરવા વાળા છે એ મોટા ભાગે સત્તાની સાથે સંકળાયેલા લોકો હોય છે. પરિણામ સ્વરૂપે સત્તા સાથે સંકળાયેલા લોકોને બધી જ છૂટ મળે છે, પરંતુ ગરીબ લોકો જેમનું કોઈ સાંભળવા વાળું નથી, એમના દબાણો તોડી અને તંત્ર સૂરો થઈ રહ્યો છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યારે
બુલડોઝરનું રાજકારણ થાય છે ત્યારે એનો ભોગ સામાન્ય અને ગરીબ લોકો બને છે, પરંતુ માલેતુજાર લોકો છે, બિલ્ડરો છે, પૂંજીપતિઓ છે, એમને કોઈ જ આંચ આવતી નથી. એ ખૂબ જ ગંભીરતા અને ખૂબ જ ચિંતા ઉપજાવે એવો વિષય બન્યો છે. તો જાણીએ જડોદર કોટડાના ગ્રામજનોને એમની શું હાલત છે અને રોજનું કમાઈ અને રોજનું ખાવા વાળા લોકોનો જે દબાણ તોડ્યો છે, હવે આવનારા દિવસોમાં એમની શું સ્થિતિ થશે એ આપણે એમના જ શબ્દોમાં જાણીએ. रोजगार जो मुझे तो एड़ा उन्हीं वाले था कदे की न हो तनो वक्त थी मुझे एक कैदी नहीं करती ना रखी दो बंदो नहीं तो है मैं एड़ा उन्हीं वाले पटे मुझे मांग पण करेली जमीन थी आटલું કરાયું મને તો કોઈ જો નિર્ણય મેં તત્રે થઈ ગયો પાકે રોજગાર હાલે હાલતો એટલા દી અને ઓચિતાનું એ આચીને સ્લો ગાર્ડન આવે એકડી ડીજે અંદર મળે થશે તમે असां रिक्वेस्ट वो अदा बापा करासीं अधु मट कलाक 2 कलाक असांखे मां जॻह ॾिनो की भाई कढी ॾिनो अथव बाक़ी नथी नड़तर रूप थिए आहे जॻह आहे अंधारा कई रोड जे नड़तर रूप में न आहे. हाँ समय जे मुस्ताद हारून बोला तो कोटला जड़ोदर जो रहवासी अँ एडा मुझो अज जी 2 वरी पहला जी वैल्यू नंदो है एडा लथन भाई आया लथन भाई असी चो लथन भाई असां जो नंदो हो ऐं असांजे धंधे ताईं अचो असां मत जुलम करे में अची रहियो आहे असां दबाणा जे में अची रही है ऐं जरा असांजी हेल्प करे में अची जाओ प्लीज. જે નખત્રાણા તાલુકાનું કોટડા જડોદર છેલ્લા 4 દિવસથી આ ગામમાંથી મને ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારા દબાણના નામે અમારા ધંધાઓ તોડે છે. આજે હું અહીંયા આગળ સ્થાનિક આવ્યો છું, આટલા લોકો એકઠા થયા છે. 8 દબાણ એ પણ માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ સમાજના અને મુસ્લિમ સમાજના લોકોના દબાણના નામ ઉપર એમના ધંધા ખેર વિખેર કરવામાં આવ્યા છે, એના ઘર તોડવામાં આવ્યા છે. આપણે એમ સમજી શકીએ કારણ કે ધંધો હોય તો જ ઘર ચાલી શકે. આજે આટલા લોકો છેલ્લા 4 દિવસથી ફોન કરે છે અને ખાસ મુદ્દાની વાત તમને એ કહું કે અબડાસા વિધાનસભાના ધારાસભ્યએ સરકારને લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ બિનજરૂરી દબાણ હોય એ તોડો, બાકી જે ધંધાર્થીઓ છે એમના દબાણ તોડવામાં આવે નહીં. છતાંય પણ આ નાલાયક સરકારના અધિકારીઓ દ્વારા આ ધંધો 8 જણાના જે દબાણ તોડવામાં આવ્યા છે, જે અનુસૂચિત જાતિના છે, મુસ્લિમ સમાજના જે બધાનો ધંધો છે, જો ધારાસભ્ય એમ કહેતા હોય સરકારને લેખિતમાં રજૂઆત કરતા હોય કે ધંધાવાળાના દબાણ તોડવામાં આવે નહીં, તો પછી આ તંત્રને કોણે ઓર્ડર આપ્યું છે? શું સાંસદે ઓર્ડર આપ્યું છે કે ગાંધીનગરથી ઓર્ડર આવ્યું છે કે કલેક્ટરે ઓર્ડર આપ્યું છે આ 8 જણાના દબાણ તોડવાનું? આ સરકારને અને ખાસ કરીને આ તંત્રને શરમ આવી જોઈએ કે જ્યાં કને મુસ્લિમ રહેતા હોય, જ્યાં કને અનુસૂચિત જાતિના રહેતા હોય એમની રોજગારી છીનવવી. અને માતેથી હમણાં ભાઈઓ એક વાત કરી કે એવું પણ મેસેજ મળ્યું છે કે હવે જેના મકાન દબાણમાં છે એ પણ તોડવામાં આવશે. તો ભાઈ હું તમને કહી દઉં છું, હવે આવીને બતાવો તો ખરા, હું આમની સાથે છું, તમે આવીને બતાવો. હવે આ દેશમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી આ જવાબદારી છે આ સરકારની. એક તો તમે ધંધો રોજગારી આપતા નથી અને જે કરે છે એમને તોડી પાડો છો. કરો અહીંયા કને ગૌચર જમીન આવડી પડી છે, ગાયોના નામ ઉપર જે રાજકારણ આ ભાજપ સરકાર કરી રહી છે, ગાયોનો જે ચરો છે એ આ કંપનીઓ ખાઈ જાય છે, કરો એના દબાણ દૂર. હટાવો એ ગૌચર દબાણ કરી બેઠી છે કંપનીઓને, એ નહીં હટે તમારા પાસેથી. મારી સરકારને, સાંસદને અને ધારાસભ્યોને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જ જગ્યા ઉપર આમનું જે નુકસાન થયું છે એ ભરપાઈ કરીને પાછી આને જગ્યા ઊભી કરવામાં આવે. હું 15 દિવસનો સમય આપું છું તંત્રને. જો આ કરવામાં નહીં આવે તો નખત્રાણા મામલેદાર ઓફિસ આગળ જ્યાં સુધી આ લોકોની સમસ્યાનો હલ નહીં થાય ત્યાં સુધી આ બધા લોકો સાથે, આમના છોકરાઓ, આમના ઘરની મહિલાઓ સાથે હું પોતે ધરણા ઉપર બેસીશ. એ ખુલ્લી ચીમકી આપું છું આ સરકારને. અને રહેમ કરો, કદાચ એક વ્યક્તિએ કોઈએ ગુનો કર્યો એનો મતલબ એમ નહીં કે આખો એના પરિવારને રજડતો મૂકી દેવો. આ લોકોમાંથી કોઈ ઉપર ફરિયાદ નથી. કયા દબાણ દૂર કર્યા છે? એવા તો બીજા ગામમાં ઘણા દબાણ છે, એને તો કોઈ દિવસ તમે જોતા નથી. કેટલા દબાણ બતાવો, કેટલી ગૌચર જમીન આ જગ્યા ઉપર તમને બતાવો. આ જ ગામમાં સરપંચ શું મરી ગયા છે? શરમ નથી આવતી સરપંચ તમને? તમારી સમાજના દબાણ દૂર થઈ ગયા છે અહીંયાથી. સરકારને ખુલ્લી ચેલેન્જ આપું છું કે 15 દિવસનો સમય છે, 15 દિવસમાં આ લોકોને રોજગારી આપો, નહીંતર મામલતદાર ઓફિસના દરવાજા ઉપર ધરણા કરશું અને તાળાબંધી કરવી હશે તો તાળાબંધી પણ કરવા માટે તૈયાર છીએ.
નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.